સુરતમાં ગણેશ પંડાલ પર સામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરાતા મૂર્તિ ખંડિત થઈ હતી, જેને લઈ ઘટનાને પગલે રોષે ભરાયેલા શ્રદ્ધાળુઓએ પોલીસ મથકનો ઘેરાવ કર્યો હતો। રાત્રિના સમયે જ પથ્થરમારો કરનાર 27 લોકોને રાઉન્ડ અપ કરાયા હતા, તેમજ ઘટનાને પગલે તંગદિલી ભર્યું વાતાવરણ સર્જાયું હતું, જેથી ગણેશ પંડાલ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો। લાલગેટ પોલીસ સ્ટેશનના સૈયદપુરા પોલીસ ચોકીના વિસ્તારમાં અત્યારે પૂરતા પ્રમાણમાં પોલીસ તૈનાત છે। એસઆરપીના 2 કંપનીઓ અને શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનથી પોલીસના માણસો, એસપી, ડીસીપી રેન્કના અધિકારી, એસીપી રેન્કના અધિકારી અને પૂરતા પ્રમાણમાં પોલીસના કોન્સ્ટેબલરી આમાં સૈયદપુરા ચોકીમાં બહુ બંદોબસ્ત લગાવવામાં આવેલ છે। જ્યાં જ્યાં वो સેન્સિટિવ પોઈન્ટ છે ત્યાં સંવેદનશીલ પોઈન્ટમાં ફિક્સ પોઈન્ટ લગાવવામાં આવેલ છે। ટ્રાફિક સુચારા રૂપે ચાલુ રહે તે માટે ટ્રાફિકના અલગથી વ્યવસ્થા કરવામાં આવેલ છે અને શહેર સિટી પોલીસના સ્પેશિયલાઇઝ બ્રાન્ચ દ્વારા ડ્રોન સર્વેલન્સ અને અટકાયતી પગલાંના કાર્યવાહી કરવામાં આવી રહ્યા છે અને એવો સીસીટીવીના ફૂટેજ અને અન્ય જે પુરાવા છે આના સમીક્ષા અને એવો ચકાસણી કરવામાં આવે છે અને અત્યારે આ વિસ્તારમાં વાતાવરણ બિલકુલ નોર્મલ છે અને ટ્રાફિક રાબેતા મુજબ ચાલી રહ્યું। અત્યાર સુધી લાલગેટ પોલીસ સ્ટેશન દ્વારા 28 સસ્પેક્ટને ડિટેન કરવામાં આવે છે, પણ ઇન્વેસ્ટિગેશન પૂરા થયા પછી ફર્ધર ઇન્ફોર્મેશન આપી શકશે। થેન્ક યુ।